શું તમે અમેરિકા રહ્યો છો કે પછી આવનારા સમયમાં તમે અમેરિકા જવાના છો કે પછી તમારા સગા સંબંધીઓ અમેરિકામાં રહે છે? તો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ એક નવો કાયદો લઈને આવ્યા છે કે જે મુજબ હવે તમે જ્યાં સુધી અમેરિકામાં છો ને ત્યાં સુધી તમે તમારી સાથે ડોક્યુમેન્ટ્સ રાખવા પડશે અને જ્યારે માંગે ત્યારે તમારા ડોક્યુમેન્ટ્સ બતાવવા પણ પડશે. અને જો તમારી પાસે ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો તમને 30 દિવસની જેલ પણ થઈ શકે છે. ત્યારે શું છે આખો મામલો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way2 Videos and my name is Karan Chadodara. હવે ટ્રમ્પ જ્યારથી સત્તા ઉપર આવ્યા છે ત્યારથી ધડાધડ નિર્ણય લેવામાં આવે છે, પરંતુ સૌથી મોટો નિર્ણય એમને ટેરિફને લઈને લીધો અને ટેરિફને કારણે મોટા ભાગના દેશો એમનાથી નારાજ પણ છે. પરંતુ એ બધાની વચ્ચે ઘણા બધા લોકોને એ નથી ખબર કે એક મોટો નિર્ણય ટ્રમ્પે બીજો પણ લીધેલો છે કે જે કાયદામાં પરિવર્તન પણ પામેલો છે, જેનું નામ છે એલિયન રજિસ્ટ્રેશન એક્ટ. એટલે કે જેટલા પણ વિદેશી વ્યક્તિઓ અમેરિકામાં છે ને બધા જ લોકોને હવે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બની ગયું છે. 20 જાન્યુઆરી 2025 ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે એક ખાસ ઓર્ડર પર સહી કરી, જેનો હેતુ છે કે અમેરિકામાં રહેતા વિદેશીઓનું રજિસ્ટ્રેશન કરવું. આ ઓર્ડર હેઠળ 11 એપ્રિલ 2025 થી જે લોકો અમેરિકામાં 30 દિવસથી વધુ રહે છે તેમને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS સાથે નોંધણી કરાવવી ફરજિયાત છે. એટલે કે જે લોકો આવનારા સમયમાં અમેરિકા જવાના છે ને એ બધા જ લોકોએ 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પરંતુ એક મિનિટ, શું બધાને આ કાયદો લાગુ પડશે? તો આ એવું નથી. અમુક લોકોને જ આ કાયદો લાગુ પડશે. કોને લાગુ પડશે એની વાત કરીએ. 14 વર્ષથી મોટી ઉંમરની દરેક વિદેશી નાગરિકે નોંધણી કરાવવી ફરજિયાત. 14 વર્ષથી નાના બાળકો માટે માતા પિતાએ તેમની વિગતો નોંધાવવી પડશે. તમારે તમારું નામ, સરનામું, વતનની માહિતી અને ફિંગરપ્રિન્ટ્સ આપવા પડશે. નોંધણીના દસ્તાવેજ હંમેશા સાથે રાખવા પડશે, કારણ કે પોલીસ અને સુરક્ષા અધિકારીઓ ગમે ત્યારે તે માંગી શકે છે. જો તમે સરનામું બદલો તો 10 દિવસમાં DHS ને જાણ પણ કરવી પડશે. પરંતુ એક મિનિટ, જો રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું તો શું થશે? તો $5,000 નો દંડ અને આની સાથે સાથે 30 દિવસની જેલ પણ થઈ શકે છે અને આગળના સમયમાં બની શકે કે તમને ડિપોર્ટ પણ કરવામાં આવે. જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે એ જો સરેન્ડર કરે છે તો એ લોકોને પણ દેશ નિકાલ તો થશે, એટલે કે એ બધા જ લોકોનું ડિપોર્ટેશન તો થશે. પરંતુ એક રસ્તો હજુ પણ ખુલેલો રહેશે, એ છે કે કાયદાકીય રીતે આગળના સમયમાં તેઓ ફરી એકવાર અમેરિકામાં પહોંચી શકે, પરંતુ આના ચાન્સીસ બહુ જ ઓછા છે. હવે આ નિયમ કોને લાગુ નહીં પડે એની વાત કરીએ. જો તમારી પાસે ગ્રીન કાર્ડ, H1B વિઝા, સ્ટડી વિઝા, EAD કે પછી I-94 જેવા રેકોર્ડ છે તો તમારે નોંધણી કરાવવી ફરજિયાત નથી, કારણ કે આ બધા જ લોકોનું ઓલરેડી રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય છે અને એમને ખબર પણ હોય છે. એટલે કે સરકારી અધિકારીઓને એ પણ ખબર હોય છે કે તમે ક્યાં સુધી અમેરિકામાં છો. હવે આની અસર ભારતીયોને કેવી થશે એની વાત કરીએ. ઓવરઓલ વાત કરીએ ને તો એક આંકડા મુજબ લગભગ 2.20 લાખ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે. એ બધા જ લોકોને થોડો ખતરો છે, કારણ કે હવે આગળના સમયમાં જેમ જેમ નિયમો કડક થઈ રહ્યા છે એમ હવે તેમનું ત્યાં રહેવું મુશ્કેલ બની રહ્યું છે. એમાં પણ ફરી એકવાર આ નવો નિયમ આવી ગયો કે એ પ્રમાણે હવે તમારે ફરજિયાત 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવાનું છે. તો એ પ્રમાણે હવે જેટલા પણ ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો હશે ને એમને સૌથી પહેલા તો નોંધણી કરાવવી પડશે. પરંતુ એમને ખબર છે કે જો નોંધણી કરાવશે તો ખબર પડી જશે કે તેઓ ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે, અને જો એક વખત ગેરકાયદેસર રીતે રહી રહ્યા સાબિત થઈ જાય છે તો એમનું ડિપોર્ટેશન ફરજિયાત થઈ જશે. એટલા માટે થઈને ઘણું ગૂંચવાયેલી વસ્તુ છે અને એ બધા જ લોકો ખાસ કરીને હવે ડરેલા પણ છે. પરંતુ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે તમે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હોય ને તો પણ તમારે નોંધણી કરાવી દેવું જોઈએ, કારણ કે એક વખત તમે નોંધણી કરાવી દેશો તો બની શકે કે આગળના સમયમાં તમને થોડીક રાહત મળે. બની શકે કે તમે ડિપોર્ટ થઈ જાઓ, પરંતુ કાયદેસર રીતે ફરી એકવાર તમે અમેરિકામાં પહોંચી શકો છો. આ એક રસ્તો તમારા માટે ખુલ્લો રહેશે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.